હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર્વક્ત સાહિક ચેનલમાં તમારું સ્વાગત છે. થોડા ટાઈમ પહેલાં મેં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ તમારી જોડે શેર કરી હતી અને એની અંદર ઇન્ફોર્મેશન મેં તમને આપી હતી કે જીટીયુ તરફથી એક ડિસિઝન લેવામાં આવ્યું છે અને એ મુજબ હવે N+2નો જે અત્યાર સુધી રૂલ હતો, મતલબ કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે 3 નહીં પણ 5 વર્ષની અંદર તમે કોર્સ કમ્પ્લીટ કરી શકો છો અને ડિગ્રીના સ્ટુડન્ટ્સ માટે 4 નહીં પરંતુ 6 વર્ષમાં તમે એક કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. તો એની અંદર એક કન્ડિશનલ બેઝ પર કહીએ તો કેટલાક વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે અને કેટલાકને તો હજુ બીજા એડિશનલ 2 વર્ષ તો કે ચાન્સ મળ્યો છે કે મતલબ કે 3 વર્ષ ડિપ્લોમા ઉપરથી બીજા 2 વર્ષ મતલબ 5 વર્ષ હોવા છતાં પણ તમને વધારાના 1 કે 2 વર્ષ સેમ એવી રીતે ડિગ્રીમાં પણ 4+2 મતલબ 6 યર્સ ઉપરાંત તમને બીજા 1 કે 2 વર્ષનો ચાન્સ મળશે તમારું ડિગ્રી કે ડિપ્લોમા કમ્પ્લીટ કરવા માટે. પણ એક્ઝેક્ટલી એની અંદર શું કહેવા માંગતા હતા ડિટેલમાં રીડ કરવા છતાં પણ ઘણા વિદ્યાર્થીઓને એનો આઈડિયા આવ્યો નથી અને એમને રિક્વેસ્ટ કરી હતી કે સર આના પર એક ડિટેલ વિડીયો બનાવજો કે જેથી અમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય. એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળી જશે, તો ખાસ એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને આના રિલેટેડ જો તમારે ડિટેલ જે સર્ક્યુલર છે એ રીડ કરવો હોય, મતલબ કે હજુ સુધી ઓફિશિયલી કોઈ અપડેટ નથી આવી સર્ક્યુલર થ્રુ, પરંતુ જે ન્યૂઝપેપરનું આર્ટિકલ રીડ કરવું હોય તો ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધું છે અને કદાચ ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા તો વોટ્સએપ ગ્રુપમાં પણ જલ્દી શેર થઈ જશે અને બંનેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. સૌથી પહેલાં વાત કરીએ તો કે એની અંદર એક્ઝેક્ટલી ઇન્ફોર્મેશન શું છે. તો કે નોર્મલી હું ડિપ્લોમાના સ્ટુડન્ટની વાત કરું તો બેટા તમારો જે કોર્સ હોય છે 3 વર્ષનો હોય છે અને 3 વર્ષના ડિપ્લોમા કોર્સની અંદર જીટીયુ તરફથી તમને 2 વર્ષ એક્સ્ટ્રા મળતા હોય છે કે કદાચ કોઈ કારણસર મતલબ કે તમે ડ્રોપ લીધો હોય કે પછી કોઈ તમારી બેકલોગ રહી ગઈ હોય તો એને લીધે તમને 2 વર્ષ એક્સ્ટ્રા એ લોકો આપે છે N+2 રૂલ પ્રમાણે. અને ટોટલ આ 5 વર્ષના સમયગાળામાં તમારે તમારું ડિપ્લોમા કમ્પ્લીટ કરવાનું હોય છે. સેમ એ રીતે તમારે 4 વર્ષની અંદર ડિગ્રી કમ્પ્લીટ કરવાનું હોય અને N+2 રૂલ પ્રમાણે તમને 6 વર્ષ મળે છે. D2D હોય તો 3+2 એટલે 5 યર્સ મળતા હોય છે. પણ તેમ છતાં પણ જો કદાચ તમારો કોર્સ કમ્પ્લીટ ના થાય, કોઈ કારણસર તમારું મતલબ બેકલોગ હોય કે કોઈ પણ રીઝનને લીધે, તો તે વખતે જીટીયુના હાથમાં એક કમાન્ડ હોય છે કે જો એ ઈચ્છે કે યસ કે ઘણા બધા વિદ્યાર્થીઓને 1 કે 2 સબ્જેક્ટને લીધે એમનો કોર્સ કમ્પ્લીટ થઈ શકતો નથી અને ફરીથી ડિપ્લોમા કે ડિગ્રી કરવું પડે કે પછી છોડી જ દેવું પડે એવી નોબત આવી છે, તો એ લોકો તમને એક એડિશનલ ચાન્સ આપતા હોય છે. પરંતુ એ જે એડિશનલ ચાન્સ મળે છે એમાં તમારે 5,000 રૂપીસની પેનલ્ટી ભરવી પડતી હતી. નોર્મલ એક સબ્જેક્ટમાં માનો કે તમે ફેલ થયા હોય તો 125 રૂપિયા ફી, પણ એની સામે પેનલ્ટી તો કે 5,000 રૂપિયા સુધીની રહેતી હતી. પરંતુ હવે જે આ રૂલ આવ્યો છે એ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય એવા વિદ્યાર્થીઓ કે જે કોઈક ને કોઈક કારણોસર એ સ્પેસિફિક ડ્યુરેશનની અંદર પોતાનો કોર્સ કમ્પ્લીટ નથી કરી શકતા એમના માટે. તો કે હવે એમાં હું તમને થોડુંક ડિટેલમાં ઇન્ફોર્મેશન કહું તો કે 3 વર્ષ ડિપ્લોમાના 2 વર્ષ એડિશનલ કે જે અત્યાર સુધી મળતા હતા, મતલબ કે 5 વર્ષ આપવા છતાં પણ જો હવે તમારો કોર્સ કમ્પ્લીટ નથી થતો તો અહીંયા પહેલો રૂલ એવું કહે છે કે જો તમે 4થા સેમિસ્ટર પછી કે પછી 5મા સેમિસ્ટર પછી તમે તમારું ડિપ્લોમા છોડી દીધું છે, સેમ વસ્તુ ડિગ્રીની અંદર કે 7મા સેમ પછી કે પછી ઇવન 6ઠ્ઠા સેમ પછી, બરાબર 6ઠ્ઠા કે 7મા સેમ પછી જો તમે તમારું ડિગ્રી છોડી દીધું છે તો એવા કેસમાં તમને 1 વર્ષ વધુ મળશે અને એની અંદર તમે જે તમારું 6 મહિનાનું કે પછી વર્ષનો જે કોર્સ બાકી રહી ગયો છે ડિપ્લોમા કે પછી ડિગ્રીનો, તો એ 1 વર્ષ તમને એક્સ્ટ્રા મળશે અને એની અંદર તમે એ કમ્પ્લીટ કરી શકો છો. હવે બીજો જે કેસ છે, જે બીજો સિનારીઓ એ લોકોએ શેર કર્યો છે કે એની અંદર કે માનો કે 3 વર્ષ ડિપ્લોમાના આપ્યા પ્લસ 2 વર્ષ આપ્યા મતલબ 5 વર્ષ, ડિગ્રીમાં 4 વર્ષ આપ્યા પ્લસ 2 વર્ષ આપ્યા એટલે કે 6 વર્ષ. તો આટલો ડ્યુરેશન આપવા છતાં પણ જો તમારી 1 કે પછી 2 સબ્જેક્ટમાં તમારી બેકલોગ રહી જાય છે, બરાબર, કે કેટી રહી જાય છે અને સોલ્વ નથી થઈ, તો ફરીથી તમને એનો ચાન્સ મળશે ને એવા કેસમાં તમને બીજા 2 વર્ષ મળવાપાત્ર થશે. અને એ 2 વર્ષની અંદર એ જે તમારી 1 કે 2 સબ્જેક્ટ સુધીમાં તમારી કેટી કે બેકલોગ રહી ગઈ છે તો એ એડિશનલ 2 યર્સમાં મતલબ 3 વર્ષ રેગ્યુલર હતા ડિપ્લોમાના, 2 વર્ષ ઓલરેડી તમને એક્સ્ટ્રા આપતા હતા N+2 પ્રમાણે એટલે 5 વર્ષ અને હવે હજુ બીજા 2 વર્ષ એટલે કે 7. અને જો ડિગ્રી હશે તો 4+2 મતલબ 6 યર્સ થતા હતા જ ઓલરેડી અને ઉપરથી 2 એટલે કે 8 વર્ષ તમને મળશે અને આટલા ડ્યુરેશનમાં તમે તમારું ડિપ્લોમા કે ડિગ્રી કમ્પ્લીટ કરી શકો છો. આઈ હોપ કે જે ઇન્ફોર્મેશન એ આર્ટિકલમાં આપી હતી એ તમને ડિટેલમાં હવે ખબર પડી ગઈ હશે અને હજુ પણ જો તમને કોઈ પણ ડાઉટ રહી ગયો છે, કોઈ
પણ વસ્તુ એવી છે કે જે તમને ખ્યાલ નથી આવી, મેસેજ કરી શકો છો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર અને તમારો ડાઉટ મને પૂછી શકો છો.